હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો જો નાસ્તા પાણી ચાલતા હતા, હું મમ્મી ને કેવલ અમે ત્રણ છીએ. પપ્પા હજુ સૂતા છે, ઓમભાઈ ગયા છે સ્કૂલે. આજે નાસ્તામાં બનાવ્યો છે ઉત્તપમ, મસ્ત ચીઝવાળા ઉત્તપમ છે. ચાલો બધા નાસ્તો કરવા. લાગે ને પીઝા બનાવ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને મહાદેવ. એને ઉત્તપમ ડબ્બામાં દીધા કે ઓલા ઓમને, અને પછી કેવલ માટે ને બિંદુ માટે બનાવ્યા. તો ઈ કે અમારે ચીઝ નાખીને જ ખાવું છે, તો ચીઝ દ્વારા બનાવી દીધા. આખી રીતે ચીઝ નાખી દીધું. હા, આ તો ગરમ ગરમ હોય તો જ મજા આવે. ઠંડા ઠંડા કેમ ભાવે? ઠંડા ખાઈ છે બાબો. તો એ લઈ ગયો એને. એવું તો ઠંડુ ભાવે, શાક રોટલી ન સાચી ભાવે. વાત છે. આજકાલના છોકરાઓને આવું બધું ઠંડુ ભરી દે ને તોય તોય ભાવે. ભાવે. આવું છે. છોકરા બહુ કેવડાવે ખાવા પીવામાં. તો અત્યારે ચોક આવી ગયું. તમારા સાહેબ છે ને કામ કરે છે અંદર. આજે તો હજી ગયા નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ ફરો તો ખરી. પતી ગયો 2 મિનિટ. પતી ગયો. જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં. બીજી વાર, એકવાર તો બિંદુએ સ્વાગત કરી દીધું ને, હે બીજી વાર હું કરું. સરસ કહેવાય. જાવું નથી. જાવું બસ, જોતા ભાઈનો ફોન જ આવ્યો. સરસ કહેવાય. હાલો ભાગી હવે. મળશું પાછા રાત્રે. સાંજે ન કહેવાય હવે તો. સાંજે આવી તો રાત જેવું વાતાવરણ થઈ ગયું હોય. શિયાળો છે એટલે તો થઈ જ જાય ને. નક્કી દોડવું હોય. કાલે તો વરસાદ પડી ગયો. સાચી વાત છે. હવે તો 365 દિવસ બધે ઋતુ એક જ હોય ને એવું લાગે. હા હા, સાચે કેવું થાય છે. ખાલી ચોમાસામાં ઠંડી નથી લાગતી. સાચી વાત. ગરમી હે. સરસ. સારું, જાઓ. ખાઈ લીધું ને? ભર પેટ જમી લીધું ને? તમારે નથી જમવાનું પાછું, અમારે તો જમવાનું. જગ્યા હોય તો જમી લે પાછા. સારું, ચાલો. હાય, હાલો. લાવો. ક્યાં ગઈ કોથળી? લઈ અરે લ્યો. આજે સવારમાં કમર દુખે છે વધારે. જાજી દુખે છે તો બિંદુને કમર. કાલ રાતે કેવલે મસાજ કરી દીધું તું. આજ સવારે ઉઠીને તોય એટલી દુખે છે, ખબર નહીં ક્યાં. ગરમ પાણી કોથળીનો શેક કરી લો એટલે સારું થઈ જશે. ચાલો તો હવે પછી મળીએ. ચાલો, બાય બાય. આવજો. આવજો. ઉઠીને ફ્રેશ થઈ ગયા, સુઈ ગયા. બપોરે ઊંઘ આવી. આજે તો ખબર ના મને એટલી બધી ઊંઘ આવી હતી ને, મજા આવી ગઈ. હોય જમ્યા પહેલાં એટલી જ ઊંઘ આવતી હતી. પછી જમીને કીધું હવે તો હુઈ જ. અંદર ગઈ થોડીક વાર ફોન જોઈને એટલે ઊંઘ આવવા માંડી. ફોન મૂક્યો એવી ઊંઘ આવી ગઈ. આજે મજા આવી ગઈ. મમ્મી બપોર ઉતરે ને તો મમ્મીના જ ઊંઘ ન આવી. કે હું સૂતી રહું આંખ બંધ કરીને, પણ ઊંઘ ન આવી. એવું છે. હવે શું હોય તો ઊંઘ ન આવે, એવું બધું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આજે તમે દેખાણા જ નથી હવાટા. આજે હું બહાર હોતો હતો થોડોક ને પછી બહાર વયો ગયો ને એવું થયું. શું વિચાર કરી ગયો? હાલો આજે આંગળીના નખ વધે તો નખને કપાય, પણ આંગળી ન કપાય. એવી જ રીતે સંબંધમાં ભૂલ થાય તો ભૂલને ભૂલી જવાની, પણ સંબંધ નહીં કાપવાના. ભૂલને ભૂલી જવાનું, ભૂલને સુધારવાની, પણ સંબંધ નહીં કાપવાનો. ભૂલી જવાનું સંબંધમાં. સાચી વાત છે. શું કહે રંજીબેન? જરાક જોશે બોલો. અરે આજ તો તારી આજ તો ગુજરાતીમાં ધબધબે. આજ તો ગુજરાતીમાં ધબધબા. આ હવે છો ઉતારો વિડીયો ત્યારે તૈયાર રેડી થઈ ગયા છે. પાત્ર શૂટ માટે રેડી શૂટ થઈ માટે. ગયા છે. યસ. અમારે જો બધી લબાજો કાઢ્યો છે આ બધી સાહેબનો, એટલે એવું છે બધું. કાલ રાતે કાઢ્યું હતું ત્યાં વળી બધું અત્યારે બધું કરવાનું હતું, ગણીને મૂકવાનું હતું. તો કેવલ આવે ને ત્યાં સુધીમાં એક એને ફોટા બોટા પાડવાને તો પડી જાય એમ, એવું બધું છે. આ બધું બહુ જૂનું પડ્યું હતું અમારા ઘરમાં, ત્યારનું બધું કાઢ્યું છે. અને આજે આ ગેલેરી ધીમે ધીમે ખાલી થાય. હવે વાંધો નથી આવતો નહીં. થઈ ગઈ. હજી જાશે એટલે તો હાવ થશે. એ તો હવે અત્યારે ન જ થાય. હા, ઈ હવે દુકાન હવે રાખશે. થોડુંક જ છે એટલું તો અત્યારે જવાનું જ નથી, થવાનું જ નથી. હવે ઓફિસે જશે ત્યારે બધું પતશે, ત્યાં સુધી નહીં પતે.
તે લગી રહેવાનું થોડું એટલું ન નડે. ઓલી તો આખી ગેલેરી એટલી હતી, એક બાજુ કુંડા, એક બાજુ બધી વસ્તુ, કપડા હુકવાય તે ન હુકવાય એની જગ્યાએ એમ તો ખાલી સરસ થઈ ગઈ બધી. બધાય કુંડા કાઢી નાખ્યા જેટલા હતા ને એટલે તુલસી સિવાય બધાય કાઢી નાખ્યા. અત્યારે તો તુલસીમાં ઓલું માટી ખરાબ થઈ ગઈ એટલે એ કાઢી નાખ્યા છે. હવે એ તુલસી નવા રોપવા છે. બાકી બધું જેટલું હતું ને એટલું બધું કાઢી નાખ્યું. ગેલેરી ખાલી કરી નાખી હાવ. હવે વાવવા હશે ને ત્યારે બીજી વાર વાત. મમ્મીએ તો ના જ પાડી, મમ્મી કે નથી વાવવા. કુંડા સાફ કરીને ચડાવી દીધા માળીએ કાલ રાતે. શું કે પપ્પા તમારે વાવવા? તો એને ખાતર નાખી નાખી એ ખાતર નાખ્યું, ઓલું નાખ્યું, ઘણું બધું માવજત કરવું પડે. અત્યારે કાઢવા માવજત માવજત નહીં. બધું ઓવર માવજત કરો હો. તમને એમ થાય કે માવજત થાય કે આનાથી છોડવા હારા, પણ ગાંઠનું બધું ઓલું થયું સમજાય. સાચી વાત છે. એ ઓલું થઈ ગયું. તો શિયાળામાં પાન ખરા આવે ને બધા ઝાડના પાન ખરે જ અત્યારે. પણ આટલા બધા ન ખરે. ના ખરી જાય. આ ખૈરા નતા હુકાઈ ગયા હતા. થઈ ગયા તો બે ત્રણ છોડિયા હુકાઈ ગયા એમાંય ના આવે. પાછા બીજી વખત લઈ ના પાડ મમ્મી ના પડે ને તોય વળી પાછા લઈ આવ્યા બીજા, અને એમાં ને એમાં ખાતર નાખે એની માટીમાં. પછી માટીમાં ઉપરથી ઓલું ખોડ હોય ને એ છે ને ઓલું કરીને નાખવું હતું, ક્રશ કરીને નાખ્યું હોત ને તો જલ્દી ઓગળી જાત. આખો ખોડ નાખ્યો ને તો ફૂગી વળી ગઈ હાવ. માટી એ ખરાબ થઈ ગઈ, બધું એવું બધું થઈ ગયું. એટલે પછી બધું કાઢી જ નાખ્યું, જવા દીધું. મમ્મી કે જોતું જ નથી મારે. મમ્મી ખીજાઈ ગઈ, હવે કે કુંડું જ નથી જોતું મારા ઘરમાં. કે મારે ઈ જ કરવાનું. હિંચકો રાખવો હે, પણ એમાં એવું છે કે કાલ રાતે કાઢવો તો ઉપર પડ્યો હે. એ તો હજી થોડું ખરખું થઈ જાય ને અહીંયા તો પછી નીકળે. પણ હવે આ બધું ટેબલ ત્યાંથી આ બાજુ લઈ લીધું એટલે હવે રખાય છે, રાખવો હશે તો અસર રાખી છે. હવે રહેશે. ને વચ્ચે આ બાજુ બોક્સ હોય ને તો પછી હાલવામાં ઓલું થોડુંક થાય એમ. હવે તો મસ્ત આખી ખાલી ગેલેરી કરી નાખી. દાદીમાં કહે કે બાબુ આવે ને પેલા બધું ખાલી કરી નાખવું હોય. પછી અમારી કે બારી કે ગેલેરીમાં રમવું હોય તો રમવા થાય ને એમ. એમાં થાય એમ ઈ જ. એ જ કે અહીંયા રમતું હોય તો કે વાંધો ન આવે ને, દાદીમાં તૈયારી કરે છે અત્યારથી. બરાબર ને? પણ ગેલેરીમાં હાવ જગ્યા નહોતી, જરાય જગ્યા નહોતી. મને કીધું ને ગમતું જ નહોતું. મેં કીધું જ્યારે હું ચોખ્ખી નહીં કરું ત્યાં લગી મને હક પણ એ તો મમ્મી જાય એમ જ નથી તો એ બધું સામાન રહી જ જાય. વાત થઈ ગયું ને. બધું ધીમે ધીમે ચડાઈ દીધું એટલે વાંધો ન આવ્યું. આ નીકળું એટલે ઉપર ચડશે ને તો હજી કેટલું પડ્યું એમ તો. પણ ઈ તો હવે એટલું તો રહેવાનું જ છે. હજી ઓલો ખાનું ખાલી થઈ છે એટલે કેટલું થશે. હા પણ આ ગેલેરી અસલ થઈ ગઈ ચોખ્ખી. તો ગેલેરી સરસ થઈ ગઈ. મને હવે નિરાત. કુંડા કાઢ્યા ને એટલે ને તો ચોખ્ખી ન થતા. બરાબર ને? કુંડા બધા જવા દીધા, જોતા જ નથી. જે થાય એવી આ તડકો આવે નહીં, પછી છાંયો ને છાંયો હોય એટલે એમાંય ઓલું થતું હતું ને આ ઓલું ખોડ ને ઓલી બધી નાખીને ખાતર ને એવું બધું. તો પછી ગાંઠનું માટી ઓલી થઈ ગઈ. મેં તો ભાઈ જોઈએ જ નહીં. પછી એના હિસાબે મસ્જિદ જેવા ઉડે આવીને. યસ. તો આજે બનાવવાનું છે જમવામાં થેપલા. મમ્મી અંદર બનાવે છે, પપ્પા હેલ્પ કરવા ગયા છે. આજે જો હેલ્પ કરવાના જો કરવા શું કરતા હતા? મદદ કરાવો તો મદદ નથી કરવી. ઓલું પોતથી દે ને તમે આવજે વધારે પહોંચાડી. શું કે પપ્પાને પ્રેમ ઉભરાઈ ગયો મમ્મીને. એનાથી ઓલું આમ બહુ પેલું ન થાય આપણા જેવું એમ. હા લસણ મરચું તો લસણ મરચાવાળા રોટલા બનાવવા છે. ઢેબરા. હા મેં તો થેપલા કીધું. ઢેબરા ઢેબરા બોલા. હા લસણ મરચું ની નાખીને બનાવે ને. હા મેં નથી ખાધા. ઢેબરા ને ખાવે છે, દહીં ખાઈ છે, ચા પીવી છે, ચા. ચા ને ઢેબરા. તમે જ્યારે તમારા મેરેજ થયા, મેરેજ પહેલા તમારે એવું હતું કે ફરવા જતા એવું કઈ? નાઈ ના બાપ કાંઈ નહોતું એ વખતે તો એવું. જાતા અમુક માણસો સિટીના, ગામડામાં અમારે નહોતું એવું કઈ બહુ. આમ એટલું બધું નહોતું એમ. કોક જ જાય નકર ન જતા. સિટીવાળા જાતા, મોટીવાળા અને બધા જાતા, પણ અમારે ગામડામાં એ કઈ નહોતું. હવે તો બધે આમ મેરેજ પહેલા તમે ક્યાંય ફરી આવે હે? ક્યાંય ફરી આવે ને ક્યાંય નો ગમે છૂટું થઈ જાય. અમે તો જો રંજીનું જોવા ગયા હતા ને આટલો ભાગ જોયો તો જા આમ આટલો ભાગ કે આય મોહ હતો તો આખું મોઢું ફેસ આખું તો જોવા જેવું.
એ લાલજી એટલે જોવાનું તો જેનો એટલે આપણે ઈ શરમ આવતી એમ ત્યારે બધાય હોય ને અરે વડીલ અત્યારે વડીલને મોટાને લઈ જતા ત્યારે શરમ આવતી એમ જાજે આમ જો નીચું જોઈને જ બેઠા હોય બધાય કાં ઈ તો હવે તમે દોસ્તારને લઈ જાઓ ને 2 જણા આમ કરો ને તેમ કરો ને હવે હું ગયો તો મારા મોટા ભાઈ ભેગો એટલે 5 ભાઈમાં હું નાનો ને હંધેથી મોટા ઈ મામા હતા નરસિંહના હા મામા અને એક મામા હતા બેરા એટલે એની મર્યાદાનું ના કેટલા બેઠા હતા કાં જોવાય આપણે એવું કેટલે વિચારીને બધા હો હા, ઓલું અત્યારે એમ કે અને બિંદુ આમને મોટા હોય ને એટલે ઊંચું પડીને એમ ઘડીકમાં જોવે નહીં હા શરમ હવે તો એટલી એમ કે જે પૂછવું હોય એ પૂછી લ્યો ને વાતો કરી લ્યો ને પછી તો નક્કી કરે. હા અને તે તો કાંઈ નહીં બસ એમનું જોઈ ત્યાં તો લેવાનું એવું જોવાય ચા દઈ આવવાનો. ઘરે જોવા આવે પછી ગમે તો ત્યારે ને ત્યારે હા પાડી દેવાની તો ના પાડી દેવાની. નહીં એમ જવાબ તમે ભલે બીજે દી આપો તો બીજી આપો, દિવસે એવું આપો, નથી હા. કે ઘરે જઈને જવાબ આપો હવે તો આપણે સમજી જવાનું જો 3-4 દિવસ સુધી ફોન નો આવે જવાબ નો આવે તો એ લોકો નહીં ગમતું હોય એમ. પછી લેડીઝ આવ્યું ને જોવા કાન ભાભી ને બધે તો એને ગમી ગયું એટલે પછી જલ દઈ જ દે તરત બોલે હારી છે ને ઓલું છે ને એ બધું અહીંયાથી રિપોર્ટ મળી જાય બાકી ફેસ આપણે થોડોક જોઈ લીધો હોય તો વાત તો પૂરી થઈ જતી પૂછવાનું કઈ આવતું જ નહીં અરે એકાબીજા વાતો તો કરતા જ નહીં એ તો કહું છું તાર પપ્પા લેટર મોકલતા ને લવ લેટર હતા ને એક બાજુની સાઈડ ઈ કે માખી બેઠી મ હતો ઈ કે માખી બેઠી હતી એવું લાગ્યું. એકચ્યુઅલી પૂરું જોવાનું નતું એમ તમે હાઈચવા તમારા લવ લેટર એ કઈ ઘણા બધા હતા પણ હવે તો ખબર નથી છે જ નહીં એમ ફાઇલ હતી કોઈ હોય જો તમારે ઓલું સુટકેસમાં હોય તો ગોતજો હા લગભગ છે એક પૈડી છે તમારા સુટકેસમાં હોય તો ગોતજો. અમે કોર્સના 4 કાગળિયા લખી એક અઠવાડિયામાં એક ફેરે એને મારો જવાબ જાય એક વખત આંતરદેશી પત્રકારમાં કવરમાં એનો જવાબ આવે બહુ લાંબુ લાંબુ અઠવાડિયામાં એક થતું. વખત વાત થાય પત્ર દ્વારા બીજા અઠવાડિયે બીજી વખત થાય આવું એવું જ હતું. હતું પહેલા તો સાચી વાત છે સાચી વાત છે. સારું ચાલો અમારે તો આ ફોન કર્યા ને વાતો કરી. તમારે તો હવે હજી તો હા. અત્યારે તો એવું જ કે ફોન કરે તરત જ કે હાલો ક્યાં હો એટલે ઓલા લબડતા આવે આવા કરતા કરતા આવ્યો કરીને પેલા તો બિચારા 10 દીએ તો જવાબ પહોંચતા ને પણ રાહ જોતા હોય કે આને મોકલો છે પછી આ લખી મોકલે ને લેટર અને પછી રાહ જોવે કે પાછો જવાબ તો આવશે એમ. ખબર પડી જાય દર 3 દિવસે ટપાલ મળે એટલે 3 દિવસ પછી રાહ જોવાનું થાય એટલે 6 દિવસ આપણે મોકલ્યા એના 3 દિવસ ગયા હા ને બીજા આવે ને 3 હા પછી જો એ બીજા દિવસે એને લખી નાખ્યો ને પોસ્ટ કર્યું હોય તો તો વચમાં નકર ગેપ તો- પડ્યો તો એટલા દિવસ વધી બહુ જાય. વધી જાય એમ. સાચી વાત છે. અને અમે ટપાલું ને નક્કી તો ન હોય ને કે 2-3 દિયાલો પહોંચે એટલે કે એ તો નક્કી જ ન હોય એમ. 3 દિવસ આપણે અંદાજો ખરો એવો 3 હા. દિવસ પહોંચી જતી પહોંચે. મોટા સેન્ટરમાં બાકી નાનું સેન્ટર તો વાયા થતું ભાઈ વાર લાગે. થતી વાર લાગે જો હું તો છે ને સૂઈ ગયો તો શાળાનું 10 વાગ્યા જેવું કા 10-10:15 વાગ્યા જેવો સૂઈ ગયો તો અને અચાનક સપનું એવું આવ્યું ને તો ઝપકીને ઉઠી ગયો તો ત્યારનો ટ્રાય કરવું પણ હવે ઊંઘ નથી આવતી તે પછી બિંદુને થોડુંક આજે કહે કે મને આઈસ્ક્રીમ કાં તો કેન્ડી ખાવાની બહુ ઈચ્છા છે તો મેં કીધું હવે 1:45 થયો મેં કીધું હવે તો ક્યાં જાવું પછી મંગાવી લીધું ઓનલાઈન તે હવે કહે કે અત્યારે આવીને તો કે હું તો 2 ખાઈ શીખીએ કાંઈ વાંધો નહીં 2 ખાઈ લઈએ કા ખૂટે મારથી 2 હે ખૂટે મારથી 2 તો હવે તમને ખબર એક માન ખવાય છે એમાં અડધી તમને દેવી જોઈશે. અરે મસ્તીની જે ચોકલેટ વાળી કેન્ડી આવી ગઈ છે નાની હોય તો ખવાય છે મોટી હોય તો ન ખૂટે. આ મોટી આવે જાજી મોટી આવે તો ન ખૂટે. એટલે જ ને તમારા હારું નથી લઈ આવ્યા? ના મારા ઘરું નથી મંગાવી સરસ. કેવલ એવા ઝપકી મારીને ઉઠી ગયા ને મને એમ કે હું થઈ ગયો એમ પછી મને લાગ્યું જાણે સપનું આવ્યું એટલે ઉઠ્યા એમ એટલે વળી પછી મને કે આવ્યું પરસેવો વળી ગયો થોડીક વાર તો કેવું ખા મેં કીધું કે પછી ઉઠી ગયા મને કે હવે મને ઊંઘ નથી આવતી તો ત્યારના જાગે હજી હુતા નથી. માથું દુખવા માંડ્યું હા લાવો માથું દબાઈ દઉં એનું પાછું એક એવું કે માથું દુખતું હોય ને એને માથું દબાય ગમે તેવું દબાવે ને તો એને માથું ન ઉતરે એવું છે. કાંઈ વાંધો નહીં હાલો ખાઈ લ્યો કેન્ડી પછી યસ સુઈ જાય ચાલો અમે કેન્ડી ખાઈ લઈએ અને સૂઈ જઈએ.
આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.